ભારે વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર બન્યા છે ત્યારે બોમ્બે અને દિલ્હીને હાઈવે જોડી રહ્યો છે મહીસાગર જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે તે મોટી માત્રામાં મસ્ત મોટા ખાડા પડી જવાથી વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે। હું દ્રશ્યો બતાવી રહ્યો છું। આ છે લુણાવાડાથી લીંબડિયાને જોડતો જે રસ્તો છે ત્યાં આગળ મોટા મોટા ખાડા પડ્યા છે। દ્રશ્યો જોઈ શકો છો કે મોટા મોટા ખાડા અહીંયા જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે વાહન ચાલકો પણ ખાડાની અંદરથી પસાર થઈ રહ્યા છે। મહા મુસીબતે અત્યારે પસાર થઈ રહ્યા છે। મોટો અહીં ટોલ પણ આવેલો છે ત્યારે મોટા મોટા ટોલ ભરીને પણ જે ટ્રક ચાલકો છે વાહન ચાલકો છે તેમને મહા મુસીબતે નીકળવું પડી રહ્યું છે। કેટલાક લોકો છે આપણી સાથે, તેમની સાથે સીધી વાત કરીશું। કાકા શું કહેશો? મોટા મોટા ખાડા પડ્યા છે, ભારે હેરાન પરેશાન થવું પડી રહ્યું છે, શું કહેવું પડ્યું? શું કહેશો? અત્યારે બાઇક લઈને અહીં નીકળીએ તો એ મોટા મોટા ખાડા પડેલા છે અને અત્યારે છેક અહીંથી લુણાવાડાથી છેક બાબલિયા ચોકડી બધા મોટા મોટા ખાડા પડેલા છે। અત્યારે બાઇક ચલાવી એ ખાડામાં પડે તો એના છોકરાને વાગે ને એ રીતે હે ખાડા સાહેબ। કેટલીય વાર અકસ્માતો પણ થાય છે, ખાડાની અંદર પડે, પંચર થતું હોય છે, એવી કોઈ ઘટના સામે આવી છે તમારે? હા, ગાડીઓ પંચર પડે, બાઇકો વાળા મોટા ખાડામાં પડે તો બી અને સ્લીપ થઈ જાય ને એ રીતે બધા પડ્યા જ કરે છે। જી બિલકુલથી બાઇક ચાલકો હેરાન પરેશાન બન્યા છે ખાડાને લઈને। અન્ય એક વાહન ચાલક છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો? મોટા મોટા ખાડા પડ્યા છે, કેવી હેરાન પરેશાની પડી રહી છે? ટ્રેક્ટરો પંચર પડી જાય એનામાં હરખું હેંડતો નથી, બરાબર ચાલતું નથી, આવા મોટા મોટા ખાડા પડી ગયા। શું કાર્યવાહી થવી જોઈએ? આ તાત્કાલિક ખાડા પુરાવા જોઈએ કે શું? તાત્કાલિક પુરાવા જોઈએ ને। શું કહેશો? ખાડા પડ્યા છે, કેવી માંગ છે, કેવી રીતે શું કહેશો? ખાડા ભરાઈ જાય તો સારું, આપણે તો હેરાનગતિ નહીં થાય માણસોને, ડ્રાઈવરોને। ટ્રેક્ટર બેક્ટર અમારા પંચર થઈ જાય છે। ગોધરાથી તમારે માલપુર મોડાસા સુધી જઈએ, ખાડા એટલું છે રોડ ઉપર, પબ્લિક હેરાન થઈ જવાય। ગમે તો છોકરો પહેરાને હાથે લઈને જઈએ, ગમે તો આપણે એકલા જઈએ, ગમે તે કઈ રોડ પર કામ માટે જઈએ તો રોડ એટલા બધા ખાડા ખૂડી છે જે માણસ ગભરાઈ જાય। અને આમાં ગમે તો હોય, હાઈવે રોડ છે, મોટી વાહનો હોય, નાનું વાહન હોય, બાઇક વાળા ગમે તો હોય, એ ગભરાઈને ખાડામાં ગાડી ઉતરી જાય એટલે માણસ લપસીને પડી જાય એટલે જાનનું જોખમ। ગમે સરકારનું નિવેદન એવું છે તાકી આ રોડને રિપેર કામકાજ થઈ જાય તો સારું, માણસનું સેફટી। લુણાવાડાથી શામળાજી રોડ પર મોટા મોટા ખાડા બહુ પડેલા છે ને એમાં ખાડાથી લોકોને બહુ દિક્કત થાય છે। લોકોને ગાડીઓ મોટી આકાશમાં તો બહુ બધા થાય છે, ગાડીઓ લઈને સ્લીપ થઈ જાય છે, ખાડામાં પડે છે, ફેમિલીઓ હાથે જાય છે। એના લીધે અમારે સરકારથી એટલું જ એ છે નિવેદન કે આ ખાડા રોડ કમ્પ્લીટ થઈ જાય તો આગળ કોઈ એવું બનાવ ના બને। ભારે વરસાદના કારણે જે બોમ્બે દિલ્હી હાઈવે મહીસાગર જિલ્લામાંથી પસાર થાય છે ભારે માત્રામાં ખરાબ થયો છે, મસ્ત મોટા ખાડા પડ્યા છે, વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે। ત્યારે ટોલ ભરવામાં પણ મુક્તિ અત્યારે પણ નથી। કહી શકાય કે મોટા મોટા ખાડાની અંદર પણ વાહન ચાલકો ટોલ ભરી અને જતા હોય છે ને હેરાન પરેશાન થતા હોય છે। टोल प्लाजा मैनेजर છે, એમની સાથે सीधी बात करी। सर, बॉम्बे दिल्ली हाईवे यहाँ महीसागर से निकल रहा है, ये हाईवे पूरा खराब हो चुका है, मानो तो बड़ौदा से लेके शामलाजी तक ये पूरा हाईवे है। पूरा हाईवे पे बहुत बड़े बड़े खड्डे गिर गए और वाहन चालकों को टोल भर के ही जाना पड़ता है, भारे हैरान परेशान हो रहे हैं। क्या बोलूं? उसमें मेंटेनेंस चल रहा है हमारा, और उसमें भारी बारिश के कारण जो हुआ है, अभी बारिश की वजह से नहीं हो पा रहा था, मेंटेनेंस चालू है हमारा। शामलाजी साइड से, इधर से भी, दोनों साइड से चालू है मेंटेनेंस हमारा। सर, ये 2 दिन पहले अभी खड्डे गिरे थे, आपने मेंटेनेंस किया था, अंदर माटी वगैरह जो है वो डाला था, फिर से बारिश हुई, निकल गया। फिर भी अब किस तरह का मेंटेनेंस हो रहा है? अभी मेंटेनेंस, अभी प्लांट तो चालू हो नहीं सकता बरसात की वजह से। जैसे प्लांट अभी चालू कर दिया है, मौसम खुला है तो उसके बाद में कंप्लीट हो जाएगा, काम करेंगे उसको। सर, कब तक काम हो जाएगा? वाहन चालकों को कब तक परेशानियां नहीं सहनी पड़ेगी? हमारे रोड पे ऐसी ज़्यादा परेशानी नहीं आएगी उनको, हम अपने प्लाजा की बताएंगे, पूरे इसकी नहीं, बिल्कुल काम कंप्लीट हो जाएगा। नहीं, मैं नहीं बता रहा हूँ परेशानियां, ये वाहन चालक खुद ही बता रहे हैं कि भारे परेशानियां गिर रही है हमको, और हम लोग ये इतना टोल भर के भी ये खड्डे में से जाना पड़ रहा है, ये वाहन चालक बोल रहे हैं। पर हमारी तरफ से काम चालू है उसका, और काम करेंगे उसको। બિલકુલથી આતા પ્લાઝા મેનેજર જણાવી રહ્યા છે કે અત્યારે પણ કામ ચાલુ છે, વરસાદ જેવો બંધ થશે ત્યારે પૂરેપૂરું કામ કરી દેવામાં આવશે, પરંતુ હેરાન પરેશાન વાહન ચાલકો અત્યારે પણ થઈ રહ્યા છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મોટો ટોલ ભરી અને વાહન ચાલકોને આ રસ્તા પરથી નીકળવું પડ્યું
પડી રહ્યું છે અને મોટા મોટા ખાડાના મુસીબત એટલે કે કહી શકાય કે ભારે પરેશાનીની અંદર વાહન ચાલકો અત્યારે પણ નીકળી રહ્યા છે અને પરેશાનીઓ ભોગવી રહ્યા છે. નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર.